गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત। આજે આપણે ધોરણ 9 અને 10 એવું એક સંયુક્ત પ્રકરણ વર્તુળ પ્રકરણમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આગળ આપણે પાઠ નંબર 1 માં વર્તુળ પ્રકરણના કેટલાક પારિભાષિક શબ્દો, વર્તુળની વ્યાખ્યા, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની જીવા, વર્તુળની વ્યાસ, વર્તુળની છેદિકા અને વર્તુળ દ્વારા સમતલનું વિભાજન, આ મુદ્દાનો આપણે અભ્યાસ કરેલો છે। તો આપણે પાર્ટ નંબર 2 માં કેટલીક વ્યાખ્યાઓ જોવા જઈ રહ્યા છીએ, જેમાં એકરૂપ વર્તુળ માટે જેના કેન્દ્ર ભિન્ન છે અને ત્રિજ્યા સમાન છે તેવા બે વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે। આ ત્રિજ્યા છે એ R1, આ ત્રિજ્યા છે R2। ત્રિજ્યા છે એ સમાન ત્રિજ્યા અને કેન્દ્ર જે આપ્યા છે એ કેન્દ્ર એ ભિન્ન કેન્દ્ર આવી એક આકૃતિ દ્વારા વ્યાખ્યા સ્પષ્ટ થાય છે। એટલે એકરૂપ વર્તુળની વ્યાખ્યા કે ભિન્ન કેન્દ્ર અને સમાન ત્રિજ્યા વાળા બે વર્તુળોને કે બે થી વધુ વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે। એટલે વ્યાખ્યા આપીશ, ભિન્ન કેન્દ્ર અને સમાન ત્રિજ્યા વાળા બે કે બે થી વધુ વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે। આકૃતિ દ્વારા પણ સ્પષ્ટ આપણે જોઈ શકીએ કે કેન્દ્ર અહીંયા ભિન્ન છે અને ત્રિજ્યા બંનેની સમાન છે। એટલે ભિન્ન કેન્દ્ર અને સમાન ત્રિજ્યા વાળા બે કે બે થી વધુ વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે। આને અંતર્ગત એક હેતુલક્ષી પ્રશ્નો પૂછાય કે જો બે વર્તુળોમાં કેન્દ્ર P ≠ Q અને R1 બરાબર R2 હોય તો તે વર્તુળોને ખાલી જગ્યા કહે છે। તો તે બે વર્તુળોને આપણે એકરૂપ વર્તુળો કહે છે। એકરૂપ વર્તુળો કહેવામાં આવે છે। એકરૂપ વર્તુળની આ રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ। તેવી જ એક બીજી વ્યાખ્યા સાથે સાથે જોઈ લઈએ કે સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય, સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય। તો એના માટે વ્યાખ્યા જોવી હોય તો એક જ કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા બે વર્તુળો જે હોય તેને આપણે સમકેન્દ્રીય વર્તુળો કહેશું। આકૃતિ દ્વારા આપણે એને સ્પષ્ટ કરવા જઈએ તો સમકેન્દ્રીય વર્તુળો એવું એક નામ આપવામાં આવ્યું છે કે જેની ત્રિજ્યાઓ જુદી છે તેવા વર્તુળો અને કેન્દ્ર એક જ છે, કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યા જુદી હોય તેવા બે વર્તુળો P, અહીંયા A, અહીંયા B, અહીંયા R1 આને R1 કહી અને આને R2 કહી। એટલે બે ત્રિજ્યાઓ જે બતાવવામાં આવી છે એ બે ત્રિજ્યાઓમાં કેન્દ્ર એક જ
એક જ કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા, આ બે મુદ્દાઓ અગત્યના છે. એક જ કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા બે વર્તુળો સમતલ્ય હોવા જરૂરી છે. આ એક મુદ્દો અગત્ય. એક જ કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા સમતલ્ય બે વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય. આમાં એક શબ્દ આપણે મૂક્યો છે સમતલ્ય. આમાં સમતલ્ય શબ્દ નથી. એકરૂપ વર્તુળો, એ ગ્રીન બોર્ડમાં એક વર્તુળ દોરીએ, સામે દિવાલમાં એક વર્તુળ દોરો એ જ ત્રિજ્યાનું, તો તે બંને વર્તુળ એકરૂપ વર્તુળ કહેવાશે. પણ સમકેન્દ્ર માટે એક જ સમતલ હોવું જરૂરી છે. એક જ સમતલમાં આપણે સમકેન્દ્રી વર્તુળો દોરી શકીએ છીએ, જ્યારે એકરૂપ વર્તુળો જુદા જુદા સમતલમાં પણ દોરી શકાય છે. આ એનો ડિફરન્સ છે. આમાં કેન્દ્ર ભિન્ન છે, અહીંયા એક જ કેન્દ્ર છે. અહીંયા સમાન ત્રિજ્યા છે, અહીંયા ભિન્ન ત્રિજ્યાઓ છે. તો વ્યાખ્યા આપવી હોય આપણે સરળતાથી એમની વ્યાખ્યા આપી શકીએ. સમકેન્દ્રી વર્તુળોની વ્યાખ્યા: એક જ કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા બે સમતલ્ય વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહે છે. સમકેન્દ્રીય વર્તુળ અને એકરૂપ વર્તુળ, આ બે મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. વિદ્યાર્થીએ એકરૂપ વર્તુળની વ્યાખ્યા અને સમકેન્દ્રી વર્તુળની વ્યાખ્યા બરાબર સમજી લેવી પડે. એમાં હેતુલક્ષી પ્રશ્નમાં આવું પૂછી શકાય કે જો બે વર્તુળોમાં P બરાબર Q અથવા એક જ કેન્દ્ર એટલે કે P બરાબર Q અને R1 નોટ ઇક્વલ ટુ R2 હોય ત્યારે તે બે વર્તુળો ખાલી જગ્યા વર્તુળો છે. એટલે એનો જવાબ આવશે સમકેન્દ્રીય વર્તુળો છે. સમકેન્દ્રીય વર્તુળો છે. એટલે એક જ કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા બે વર્તુળો એ સમકેન્દ્રીય વર્તુળો ગણાશે. અહીંયા સમતલ હોવું જરૂરી છે. આમાં સમતલ ન હોય તો ચાલે. એટલે બેયનો ભેદ બરાબર સમજી લેજો અને આ બંને વ્યાખ્યાઓનો ઉપયોગ પણ આપણે આગળ કરવાનો થાય છે. તો આપણે એક આ બે વ્યાખ્યાઓ જોઈ છે. હવે આપણે વ્યાખ્યા નંબર 3, એમાં વર્તુળનું ચાપ કોને કહેવું? વર્તુળનું ચાપ કોને કહેવું? તો વર્તુળના ચાપ માટે આપણે એક વર્તુળ દોરીએ, પછી એને સમજવા કોશિશ કરીએ. ધારો કે અનુકૂળ ત્રિજ્યા વાળું કોઈ એક વર્તુળ દોરીએ, આપણે તેમાં વર્તુળની ચાપ દર્શાવવા કોશિશ કરીએ છીએ. વર્તુળનું ચાપ કોને કહેવું? તો વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ લઈએ, P અને Q. વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહેવાય. અહીંયા તમે જોઈ શકો કે વર્તુળના ચાપ માટે વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ મેં અહીં દર્શાવેલા છે, P અને Q. તેમની વચ્ચેનો ભાગ એ વર્તુળનું ચાપ છે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે P અને Q ની વચ્ચે વર્તુળ પરના બે ભિન્ન બિંદુ P અને Q ની વચ્ચેનો વર્તુળનો ભાગ એ વર્તુળનું ચાપ છે. જો તમે P અને Q ને
એવા બિંદુ લઈએ કે જે વર્તુળનો વ્યાસ બને જોડવાથી, તો વર્તુળનો ચાપ બદલાઈ જશે. એટલે અહીંયા વર્તુળનો ચાપ કોને કહેવું? કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. વર્તુળ પરના બે ભિન્ન બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. વર્તુળના ચાપના પ્રકાર 3 છે. વર્તુળના ચાપના પ્રકાર 3 છે. એ 3 પ્રકારોમાં આપણે જોઈ શકીએ એમાં લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ અને તેમની વચ્ચેનો વર્તુળનો ભાગ એ જો મોટો ભાગ હોય વર્તુળનો તે ગુરુચાપ ને નાનો ભાગ હોય તો તે લઘુચાપ છે. એવી જ રીતે આપણે વર્તુળનું અર્ધવર્તુળ ચાપ માટે વિચારી શકીએ કે અર્ધવર્તુળ ચાપ માટે વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ એ જોડવાથી વર્તુળનો જો વ્યાસ હોય, વર્તુળના પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ ને જોડવાથી બનતો રેખાખંડ એ વર્તુળનો જો વ્યાસ હોય તો જે ભાગ બને છે એમાં ઉપરનો જે ભાગ બને છે તેને આપણે અર્ધવર્તુળ ચાપ કહેશું. આ જે ભાગ છે એ અર્ધવર્તુળ ચાપ. એવી જ રીતે નીચેનો જે ભાગ બને એ પણ અર્ધવર્તુળ ચાપ બને છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે વ્યાસ દ્વારા અર્ધવર્તુળ ચાપ રચાય છે. એટલે વર્તુળના ચાપની વ્યાખ્યા વર્તુળ પરના બે ભિન્ન બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને, બે ભિન્ન બિંદુ વચ્ચેનો વર્તુળનો ભાગ એટલે કે પરિઘના મોટા ભાગ અથવા નાના ભાગ એના દ્વારા વર્તુળનું ચાપ રચાય છે. વર્તુળના ચાપના પ્રકાર 3 છે: લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ. આકૃતિમાં તમે જોઈ શકો કે અહીં વર્તુળનું કેન્દ્ર ધારો કે O છે. વર્તુળ પરના બે ભિન્ન બિંદુ P ને Q છે. પીળા કલરનો જે પાર્ટ છે લઘુચાપ બતાવે. બે ભિન્ન બિંદુ વચ્ચેનો વર્તુળનો મોટો ભાગ એ ગુરુચાપ બતાવે. વ્યાસને જોડવાથી મળતો રેખાખંડ એના કારણે વર્તુળના બે ભાગ બને. એમાં વર્તુળના ઉપરના ભાગ અને વર્તુળના નીચેના ભાગને વર્તુળનો અર્ધવર્તુળ ચાપ કહે છે. અંદરનો ભાગ અને વર્તુળ પરના બિંદુઓનો સમૂહ એ ચાપ દ્વારા નિર્મિત થાય છે. તો અહીંયા તમે વર્તુળના ચાપના પ્રકાર પણ જોયા છે અને લઘુચાપ કે ગુરુચાપ ને દર્શાવવા માટે ધારો કે લઘુચાપ અહીંયા કઈ છે તો કે PSQ ઉપર આ રીતે ગોળાકાર પાર્ટ બતાવવામાં આવે છે. તેવી જ રીતે ગુરુચાપ PRQ ચાપ દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે બાજુમાં આકૃતિ આપેલી છે અર્ધવર્તુળ ચાપ. એમાં કોઈ પણ બે ભિન્ન બિંદુ લઈએ, ધારો કે અહીંયા P અને અહીંયા Q, તો APB ચાપ એ જ પાછા AQB ચાપ એ અર્ધવર્તુળ ચાપ દર્શાવે છે. એટલે ચાપ માટેનો સંકેત ઉપર વક્રાકાર, જેમ રેખાખંડ માટે ઉપર લીટો દોરીએ તેમ ચાપ માટે વક્રાકાર વક્ર ભાગ દોરવામાં આવે છે. એટલે લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ એવા ચાપના 3 પ્રકારો છે. એમાં આ લઘુચાપ છે, આ ગુરુચાપ છે, અહીંયા અર્ધવર્તુળ ચાપ છે. આખા ભાગને શું કહેશું? તો આખા ભાગ માટે
આપણે એને વર્તુળનો પરિઘ કહેશું. તો વર્તુળનો પરિઘ કોને કહેવો? વર્તુળનો પરિઘ. વ્યાખ્યા નંબર 4. વર્તુળનો પરિઘ. જો ત્રિકોણ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એ એની પરિમિતિ છે. અહીંયા બાજુ નથી, વક્રાકાર પાર્ટ છે, એટલા માટે એને પરિમિતિ શબ્દ ન વાપરતા આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ. એટલે વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. એટલે વર્તુળની બોર્ડર, બાઉન્ડ્રી એ એનો પરિઘ છે. એટલે વર્તુળના પરિઘ એને આપણે અંગ્રેજીમાં સર્ક્યુમ્ટન્સ કહીએ છીએ. એટલે એને પરિઘને આપણે સી વડે દર્શાવીએ છીએ. વર્તુળનો પરિઘ સી. એટલે પરિઘની વ્યાખ્યા વર્તુળની પૂર્ણ લંબાઈ, આખી લંબાઈ એ વર્તુળનો પરિઘ છે, બાઉન્ડ્રી છે, બોર્ડર છે. પરિમિતિ શબ્દ આપણે આપતા નથી. તો આ રીતે વર્તુળનું ચાપ અને ચાપના પ્રકાર તેમજ વર્તુળનો પરિઘ કોને કહેવો એ વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે વર્તુળનો વૃત્તખંડ એની વ્યાખ્યા જોવા જઈએ. તો વર્તુળના વૃત્તખંડને આકૃતિમાં હું દર્શાવું અને પછી આપણે વૃત્તખંડની વ્યાખ્યા સમજવા કોશિશ કરીએ. ધારો કે ઓ કેન્દ્રિત એક વર્તુળ છે. વૃત્તખંડ માટે ધારો કે વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ ને જોડવાથી આપણને એક વર્તુળની જીવા મળે. જીવા પીક્યુ દ્વારા વૃત્તખંડની વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકાય. જીવા અને ચાપ. અહીંયા તમે જોઈ શકો કે જીવા અને ચાપ આકૃતિમાં આપેલી છે. જીવા પીક્યુ છે અને લઘુ ચાપ ધારો કે એના પરનો એક બિંદુ આર લઈ. તો અહીંયા આટલો જે ભાગ છે તે એક વૃત્તખંડ છે. તેવી જ રીતે ઉપર જે પાર્ટ આપ્યો છે એ ગુરુચાપ છે. અને ગુરુચાપ અને જીવા વચ્ચેનો જે પાર્ટ અહીંયા છે એ પાર્ટ એ આપણો ગુરુ વૃત્તખંડ છે. અને તેવી જ રીતે વર્તુળ આપણે દોરવા કોશિશ કરીએ એટલી જ ત્રિજ્યાનું એક બીજું વર્તુળ દોર્યું અને એ વર્તુળની અંદર આપણે વૃત્તખંડ દોરવા કોશિશ કરીએ તો વર્તુળનો વ્યાસ, અકેન્દ્રિત વર્તુળ છે, એનો હું વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ લઉં. ધારો કે એ બી બે ભિન્ન બિંદુ છે અને એની ચાપ એટલે કે અર્ધવર્તુળ ચાપ, અહીંયા બે અર્ધવર્તુળ ચાપ આપી છે. એક ચાપ નીચે આપવામાં આવી છે એ અર્ધવર્તુળ ચાપ છે અને આ એનો વ્યાસ છે. તેવી જ રીતે ઉપર અર્ધવર્તુળ ચાપ અને વ્યાસ આપવામાં આવ્યો છે. તો આ જે પાર્ટ છે અને અહીંયા જે પાર્ટ આપવામાં આવ્યો છે એ અર્ધ વર્તુળ માટે અર્ધ વૃત્તખંડ એવું નામ આપવામાં આવે છે. એટલે આ જે ભાગ છે એ ગુરુ વૃત્તખંડ, આ પાર્ટ છે તે લઘુ વૃત્તખંડ અને આટલો જે ભાગ આપ્યો છે એ અર્ધ વૃત્તખંડ, આવું નામ આપ્યું છે. હવે આપણે એની વ્યાખ્યા સમજવા કોશિશ કરીએ કે વર્તુળની જીવા અને ચાપ, વર્તુળની જીવા અને ચાપ, પછી એ લઘુચાપ હોય, ગુરુચાપ હોય કે અર્ધવર્તુળ ચાપ હોય, વચ્ચેના પ્રદેશ એટલે વૃત્તખંડની વ્યાખ્યા વર્તુળની
જીવા અને કોઈ પણ ચાપ વચ્ચેના વર્તુળના પ્રદેશને તે વર્તુળનું વૃત્તખંડ કહે છે. પ્રદેશ એટલે વિસ્તાર. વૃત્તખંડની વ્યાખ્યા વર્તુળની જીવા અને કોઈ પણ ચાપ વચ્ચેના વર્તુળના પ્રદેશને તે વર્તુળનું વૃત્તખંડ કહે. આ પણ વૃત્તખંડ છે, નીચેનું પણ વૃત્તખંડ છે, આ બંને પણ વૃત્તખંડ છે. એટલે વૃત્તખંડના પ્રકાર, વૃત્તખંડના 3 પ્રકાર છે. પહેલું લઘુ વૃત્તખંડ. આકૃતિમાં લઘુ વૃત્તખંડ દર્શાવેલું છે. એ લઘુ વૃત્તખંડને જીવા અને ચાપ, તો જીવા PQ છે અને ચાપ PRQ છે. એટલે એનો બંનેનો યોગ જીવા તરીકે રેખાખંડ PQ, યોગ PRQ ચાપ, વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે લઘુ વૃત્તખંડ. જીવા PQ અને PRQ નો યોગ, યોગ ગણની નિશાની U છે. એટલે આ યોગ ગણની નિશાની દર્શાવે એટલે બંનેનો સંયુક્ત પાઠ ની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે લઘુ વૃત્તખંડ. તેવી જ રીતે બીજો પાઠ ગુરુ વૃત્તખંડ. આકૃતિમાં તમે જોઈ શકો ગુરુ વૃત્તખંડ માટે ધારો કે કાંઈ બિંદુ S લો તો જીવા PQ તો ખરી જ, અને ગુરુ ચાપ PSQ ચાપ, એટલે જીવા PQ યોગ PSQ ગુરુ ચાપનો યોગ એટલે ગુરુ વૃત્તખંડ. એવી જ રીતે ત્રીજી આકૃતિની અંદર બતાવવામાં આવ્યું છે અર્ધવૃત્તખંડ. અર્ધવૃત્તખંડ, તો અર્ધવૃત્તખંડ માટે ધારો કે હું અહીંયા P લઉં ને અહીંયા Q લઉં બિંદુ, તો બે અર્ધવર્તુળ ચાપ અને એક વ્યાસ AB, AOB એમ ન લખાય, AB વ્યાસ, એટલે વ્યાસ AB રેખાખંડ યોગ APB ચાપ કેવી તો અર્ધવર્તુળ ચાપ, કે વ્યાસ AB યોગ AQB અર્ધવર્તુળ ચાપનો યોગ એટલે અર્ધવૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવું તો કે વર્તુળની જીવા અને કોઈ પણ ચાપ વચ્ચેના વર્તુળના પ્રદેશને ઘેરાયેલો ભાગ એ વર્તુળનું વૃત્તખંડ છે. વૃત્તખંડના પ્રકારો 3 છે: લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધવૃત્તખંડ. અહીંયા પણ તમે જોઈ શકો કે આટલો જીવા PQ અને ચાપ ઘેરાયેલો ભાગ લઘુ વૃત્તખંડ છે. જીવા PQ અને ગુરુ ચાપ ઘેરાયેલો ભાગ ગુરુ વૃત્તખંડ છે. અર્ધવૃત્તખંડ માટે વ્યાસ AB અને અર્ધવર્તુળ ચાપ થી ઘેરાયેલો ભાગ એ અર્ધવર્તુળ નું ખંડ છે. તરબૂચ હોય, તરબૂચનું ફાડિયું કાપવામાં આવે તો વૃત્તખંડ રચાય છે. પછી તરબૂચના આપણે અડધા ભાગ કરીએ તો અર્ધવૃત્તખંડ રચાય. તરબૂચનું નાનું એવું એક ફાડિયું કાપી લઈએ તો લઘુ વૃત્તખંડ રચાય. તરબૂચનો બાકીનો મોટો ભાગ છે એ ગુરુ વૃત્તખંડ રચાય. આ રીતે એની વ્યાખ્યા સરળતાથી આપણે આપી શકીએ. બીજી વ્યાખ્યાઓ હોઈ શકે કે વર્તુળની જીવા અને વર્તુળના જે ભાગમાં વર્તુળનું કેન્દ્ર આવેલું છે તેવા વર્તુળની જીવા અને વર્તુળના ભાગને, અથવા તો એને આપણે વાત કરીએ તો ચાપ, મોટી ચાપના ભાગથી ઘેરાયેલા ભાગને આપણે ગુરુ વૃત્તખંડ કહીએ છીએ. તે જ રીતે વર્તુળની જીવા એવી દોરવામાં આવે કે જેમાં વર્તુળનું કેન્દ્ર આવી જતું ન હોય ત્યારે જીવા અને ચાપ વડે ઘેરાયેલો ભાગ એ લઘુ વૃત્તખંડ છે. અને વ્યાસ દ્વારા બનતા બે ભાગ એમાં અર્ધવર્તુળ ચાપ અને વ્યાસથી ઘેરાયેલો ભાગ એ અર્ધવૃત્તખંડ છે. આ રીતે આપણે વૃત્તખંડની વ્યાખ્યા આપી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાયું હશે કે વૃત્તખંડ એટલે શું અને વૃત્તખંડના પ્રકારો કેટલા છે એ આપણે અહીંયા આકૃતિ સહ જોયેલું છે. હવે આપણે એક નવી વ્યાખ્યા નંબર 6 વર્તુળનો વૃતાંશ. વૃતાંશ કોને કહેવો? વૃતાંશ માટે પણ આપણે આકૃતિ દોરવા કોશિશ કરીએ અને વર્તુળનો વૃતાંશને સમજવા કોશિશ કરીએ કે વર્તુળનો વૃતાંશ એટલે શું. એટલી જ ત્રિજ્યાનું એક બીજું પણ વર્તુળ દોરીશ અને જુદા જુદા વૃતાંશો વર્તુળમાં આપણે બતાવવા કોશિશ કરીશું. વર્તુળનો વૃતાંશ કોને કહેવો? તો વર્તુળના વૃતાંશ માટે શું જરૂરી? તો કે વર્તુળનું કેન્દ્ર ધારો કે O છે અને આ રીતે બે ત્રિજ્યાઓ હું દોર્યું તો અને વર્તુળનું કેન્દ્ર એમાંથી પસાર થતી એક જીવા દોરવામાં આવે અને એ જીવા PQ છે એ વર્તુળનો વ્યાસ છે. અહીંયા ધારો કે બિંદુ P અને બિંદુ Q દર્શાવ્યો. હવે અહીંયા આટલો જે ભાગ આપ્યો છે અહીંયા બિંદુ એક R લઈ લે. એ જ રીતે એક અહીંયા ભાગ આપવામાં આવ્યો છે. આ જે ભાગ છે એ ભાગ એને અલગ હું પાર્ટ બતાવું તો આવો પાર્ટ બતાવી શકાય કે એક જે ભાગ બતાવવામાં આવ્યો છે એ આ રીતે પાર્ટ બતાવો PQ આ ભાગ. બીજો ભાગ એમાં બતાવવા કોશિશ કરીએ તો આ રીતે પાર્ટ દેખાય છે. તો અહીંયા વર્તુળના ભાગમાંથી અને એક ભાગ આપણને આ રીતે બતાવવામાં આવ્યો છે. આટલા પાર્ટ બતાવવામાં આવ્યા છે. તો આ પાર્ટ શું કહેવા માંગે છે? તો આટલો જે ભાગ અહીંયા બતાવ્યો છે તે પાર્ટ એ આપણને લઘુ વૃતાંશ બતાવે છે. પછી અહીંયા જે ભાગ આપવામાં આવ્યો છે આટલો પાર્ટ એ પાર્ટ આપણને ગુરુ વૃતાંશ બતાવે છે. અને આટલો પાર્ટ જે અહીંયા આપ્યો છે એ અર્ધ વૃતાંશ અને અર્ધ વૃત્તખંડ એ બંને સેમ ગણાશે. આગળ આપણે વૃત્તખંડ માટે જોયું તે વૃત્તખંડમાં પણ અર્ધ વૃત્તખંડ અને અર્ધ વૃતાંશ એની આકૃતિ સરખી બને છે. એટલે આટલો જે ભાગ છે એને વૃતાંશ પણ કહેવાય અને વૃત્તખંડ પણ કહેવામાં આવે છે. તો હવે આપણે વૃતાંશની વ્યાખ્યા સમજવા કોશિશ કરીએ કે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપ અને વર્તુળના કેન્દ્રથી જોડવામાં આવતી બે ત્રિજ્યાઓ વર્તુળના કેન્દ્રમાંથી ચાપના બંને અંત્ય બિંદુ ચાપ તરીકે ધારો કે મેં પાર્ટ આટલો લીધો લઘુચાપ તો એના બે બિંદુ સાથે વર્તુળના કેન્દ્રમાંથી ચાપના બે અંત્ય બિંદુને જોડવામાં આવે તો તેથી ઘેરાયેલા બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને તેનું વૃતાંશ કહેવામાં આવે છે.
એટલે વૃતાંશની વ્યાખ્યા લખવી હોય તો આપણે કંઈક એવી આપી શકીએ કે વર્તુળનું ચાપ અને વર્તુળના કેન્દ્રથી વર્તુળના ચાપના અંત્ય બિંદુને જોડતા બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળના પ્રદેશને તે વર્તુળનો વૃતાંશ કહે છે. ફરી પાછા સમજવા કોશિશ કરીએ. વર્તુળનું ચાપ અને વર્તુળના કેન્દ્રથી વર્તુળના ચાપના અંત્ય બિંદુ P અને Q ને જોડતા બે ત્રિજ્યાઓ વચ્ચેના, એટલે બે ત્રિજ્યા અને ચાપ વચ્ચેના, આવો એનો અર્થ થાય. બે ત્રિજ્યા અને ચાપ વચ્ચેના વર્તુળના પ્રદેશને તે વર્તુળનો વૃતાંશ કહે છે. પછી બે ત્રિજ્યા OP અને OQ અને ગુરુચાપ, અથવા OP અને OQ અને લઘુચાપ, અથવા તો વ્યાસ PQ અને અર્ધવર્તુળ ચાપ થી ઘેરાયેલો ભાગ અથવા પ્રદેશ એ વર્તુળનો વૃતાંશ છે. વૃતાંશના પ્રકારો પણ ત્રણ છે. વૃતાંશના પ્રકાર ત્રણ પ્રકારો છે. પહેલું લઘુ વૃતાંશ, જે તમને આકૃતિમાં આપવામાં આવ્યું છે. OPRQ થી ઘેરાયેલો ભાગ એટલે OP ત્રિજ્યા, OQ ત્રિજ્યા અને લઘુચાપ PRQ. એટલે OP ત્રિજ્યા યોગ OQ ત્રિજ્યા યોગ લઘુચાપ PRQ થી ઘેરાયેલો ભાગ એટલે લઘુ વૃતાંશ. તેવી જ રીતે બીજી ગુરુ વૃતાંશ. ગુરુ વૃતાંશ માટે બે ત્રિજ્યા અને ગુરુચાપ, એટલે બે ત્રિજ્યા, એક OP ત્રિજ્યા, બીજી OQ ત્રિજ્યા યોગ ગુરુચાપ PSQ ગુરુચાપ થી ઘેરાયેલો ભાગ એટલે વર્તુળનું ગુરુ વૃતાંશ કહેવાશે. તેવી જ રીતે ત્રીજો પ્રકાર છે અર્ધવૃતાંશ અથવા અર્ધવર્તુળ એવું પણ કહેવામાં આવે. અર્ધવૃતાંશ અને અર્ધવૃત્તખંડ પણ કહેવામાં આવે. અર્ધવૃતાંશ અને અર્ધવૃત્તખંડ બંને એક જ. વૃત્તખંડના પ્રકારમાં આ જ આકૃતિ આવશે, વૃતાંશના પ્રકારમાં પણ આ જ આકૃતિ આવશે. એટલે વ્યાસ PQ યોગ અર્ધવર્તુળ PSQ ચાપ થી બનતો ભાગ એટલે અર્ધ વૃતાંશ અથવા અર્ધવૃત્તખંડ એવો એનો પ્રકાર બને છે. તો આ રીતે આપણે એક વૃતાંશને સમજી શકીએ. તરબૂચનું ઉદાહરણ બેસ્ટ છે. તરબૂચને ફાડ્યું પાડવામાં આવે તો વૃત્તખંડ રચાય, અને તરબૂચમાંથી ડગરી કાઢી લેવામાં આવે તો વૃતાંશ રચાય. તો એનો એક નાનો ભાગ 2 ડાયમેન્શન રૂપે આપણને આવો જોવા મળે, એટલે કે દ્વિપરિમાણીય ચિત્ર આવું બનશે. અને બાકીનો જે ભાગ છે એ આપણને આવો જોવા મળશે. નાના ભાગને આપણે લઘુ વૃત્તખંડ અને મોટા ભાગને આપણે ગુરુ વૃત્તખંડ કહીએ છીએ. તરબૂચનું આપણે ઉદાહરણ આપ્યું, એમાં તરબૂચમાંથી ડગરી કાઢવામાં આવે અને નાની ડગરી એ લઘુ વૃતાંશ અને મોટી ડગરી એ ગુરુ વૃતાંશ છે. જે તરબૂચનું ઉદાહરણ આપ્યું છે એ દ્વિપરિમાણીય ચિત્ર સ્વરૂપે આપણે દર્શાવેલું છે. બાકી તો તરબૂચ એ એક પ્રકારનો ગોળો એટલે કે સ્ફિયર સ્વરૂપે હોય છે, પણ ડગરી સ્વરૂપને આપણે દૂરથી જોઈએ તો આપણને આવું એક ચિત્ર જોવા મળે છે.
તરબૂચનું અડધું ફાડવું દ્વિપરિમાણીય સ્વરૂપે આપણને આવું જોવા મળશે. એટલે વૃત્તખંડ, વૃત્તાંશ, અર્ધવૃત્તખંડ અને અર્ધવૃત્તાંશ એના બેસ્ટ ઉદાહરણ તરીકે આપણે આ તરબૂચનું ઉદાહરણ જે લીધું છે એને 2 ડાયમેન્શન સ્વરૂપે આપણે જોતા એવું ચિત્ર જોવા મળે છે. હવે આપણે એક નવા મુદ્દાને સમજવા કોશિશ કરીએ, જે મુદ્દા નંબર 7, રેખાખંડે બિંદુ આગળ આંતરેલો ખૂણો. રેખાખંડે બિંદુ આગળ આંતરેલ ખૂણો કોને કહેવો? તો એમાં એક રેખાખંડ આપણે દોરીએ. ધારો કે રેખાખંડ બીસી, રેખાખંડ બીસી અને તેની બહારનું બિંદુ ધારો કે એ લઈએ. આપેલા રેખાખંડના અંત્ય બિંદુ સાથે જોડવાથી બનતો ખૂણો એ રેખાખંડે આંતરેલો ખૂણો છે. રેખાખંડે આંતરેલ અથવા બનાવેલ ખૂણો કહેવાય. એ ખૂણો છે બીએસી. એટલે રેખાખંડે આંતરેલ ખૂણો કોને કહેવો? તો આપેલ રેખાખંડ બીસી ના બહારના બિંદુને રેખાખંડના અંત્ય બિંદુ સાથે જોડતા જે ખૂણો બને તે ખૂણાને રેખાખંડ બીસીએ આંતરેલ ખૂણો કહે છે. રેખાખંડ બીસી દ્વારા બનતો ખૂણો માટે રેખાખંડ બીસી દ્વારા બનતો ખૂણો બીએસી છે. તો આ રીતે આપણે રેખાખંડ દ્વારા આંતરેલો ખૂણો. જેમ રેખાખંડ છે તો વર્તુળમાં આ રેખાખંડ એ એક જીવા બનશે. તો નવો એક એના ઉપરથી મુદ્દો આવે છે. જેમ રેખાખંડે બિંદુ આગળ આંતરેલો ખૂણો છે, તો તેવી જ રીતે જીવાએ વર્તુળમાં આંતરેલ ખૂણા, અથવા તો વર્તુળની જીવાએ આંતરેલ ખૂણા. તો એના માટે એક આપણે વર્તુળ દોરવું પડે અને એને આંતરેલા ખૂણાનો થોડોક વિચાર કરવો પડે. એટલે એક વર્તુળ દોરીએ અને જીવાએ વર્તુળમાં આંતરેલ ખૂણા કેવા પ્રકારના શું હોઈ શકે એની એક આપણે સમજ અહીંયા મેળવવા કોશિશ કરવાની છે. ધારો કે ઓ કેન્દ્રિત એક વર્તુળ છે. જીવા તરીકે ધારો કે અહીંયા એક જીવા પીક્યુ મેં પસંદ કરી છે. જીવા પીક્યુ એ વર્તુળમાં આંતરેલ ખૂણાઓ કયા હોઈ શકે એની વાત આપણે કરવાની છે. તો વર્તુળની જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એવો એક શબ્દ અહીંયા બને છે. એટલે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો POQ, જીવા દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. જેમ રેખાખંડના બહારના બિંદુ ને રેખાખંડના અંત્ય બિંદુ સાથે જોડવાથી બનતો ખૂણો એ રેખાખંડે આંતરેલો ખૂણો કહેવાય. જેમ રેખાખંડે આંતરેલો ખૂણો છે તેમ વર્તુળની જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ પણ એક ખૂણો બનાવે છે. તેમજ વર્તુળની જીવા એ વર્તુળના ગુરુચાપ પર પણ એક ખૂણો બનાવે છે. તેવી જ રીતે એક વર્તુળની જીવા એના લઘુચાપ પર પણ ખૂણો બનાવે છે. આ રીતે 3 પ્રકારના ખૂણાઓ નિર્મિત થાય છે. એક ખૂણો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, કેન્દ્ર આગળ
આંતરેલ ખૂણો, પછી ધારો કે અહીંયા આર બિંદુ, અહીંયા એસ બિંદુ, આ જે ખૂણો છે એ ગુરુચાપ પર આંતરેલ ખૂણો, અને આ જે ખૂણો અહીંયા આપ્યો છે એ ખૂણો લઘુચાપ પર આંતરેલ ખૂણો. તો આ રીતની એક રચના કે વર્તુળની જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એટલે વર્તુળની જીવા PQ એ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ અથવા બનાવેલ આંતરેલ ખૂણો POQ છે. બીજું, વર્તુળની જીવા PQ એ ગુરુચાપ પર આંતરેલ ખૂણો PRQ છે. તેવી જ રીતે લઘુચાપ પર આંતરેલ ખૂણો PSQ છે. તો આ રીતે જીવા દ્વારા વર્તુળમાં 3 પ્રકારના ખૂણાઓ રચાય. પછી જીવા એ જો વ્યાસ હશે તો અર્ધવર્તુળમાં આંતરેલો ખૂણો એવો પણ શબ્દ વાપરી શકાય છે. એના કન્સેપ્ટ, એની માહિતી આપણે જીવાએ વર્તુળમાં આંતરેલા ખૂણાની માહિતી અને કેટલાક સૂત્રો અને એની કેટલીક થિયરી એ આપણે આગળ જોવાની થાય છે. પણ આજે આપણે પાઠ નંબર 2 માં સંલગ્ન ધોરણ 9, 10 ને લાગુ પડતા સ્પર્શતા મુદ્દાનો આજે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. ફરી પાછા આપણે પાઠ નંબર 3 માં મળશું ત્યારે વર્તુળ પ્રકરણમાં કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.